ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો અમદાવાદમાં ઠક્કરનગર બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। રોંગ સાઇડથી આવતા કાર ચાલકે એક બાઇક અને એક મોપેડને ટક્કર મારી। કારને ટક્કર લાગતા બાઇક પર સવાર કિશન કંજારિયા બ્રિજથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું જ્યારે મોપેડ ચાલક હરીશ પ્રજાપતિ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ભાવનગર જિલ્લાના મફાના જયદીપ અને સંદીપ નામના શખ્સો સામાજિક પ્રસંગ માટે અમદાવાદ આવ્યા હતા। મેપના આધારે શોર્ટકટ લેવા જતા આ અકસ્માત થયો। હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે। અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતની વાત કરવામાં આવે તો ઠક્કર બાપા બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો। આ આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। ઠક્કર બાપા બ્રિજ પર આજે મળસ્કે વહેલી સવારે એક મોટરસાઇકલ જતી હતી અને મોટરસાઇકલને સામેથી આવેલી રોંગ સાઈડ આવેલી કારે ટક્કર મારી હતી અને આ ટક્કરને કારણે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કિશન કંજારિયા જે મોટરસાઇકલ ચાલક હતા તે બ્રિજ ઉપરથી અહીં પટકાયા હતા અને આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને અન્ય એક જે હરેશ પ્રજાપતિ છે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા। હરેશ પ્રજાપતિની જે મોપેડ હતું તેને પણ ભારે નુકસાન થયું છે। હરેશ પ્રજાપતિને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે કિશન કંજારિયાનું આ અકસ્માતમાં મોત થયું છે અને જો કારની વાત કરવામાં આવે તો કારની અંદર જયદીપ અને સંદીપ નામના બે વ્યક્તિ હતા અને તેઓ ભાવનગરથી અમદાવાદ ખાતે સામાજિક કામ અર્થે આવ્યા હતા અને બાદમાં આ અકસ્માત સર્જાયો છે। ટ્રાફિક પોલીસ દ્વારા જયદીપ અને સંદીપ વિરુદ્ધ ગુનો નોંધી હાલમાં સમગ્ર કેસની તપાસ કરવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે પણ ટ્રાફિક પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।